ઉપવાસમાં ખાવા માટે સાબુદાણાની ખીચડી બનાવીશું. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સાબુદાણાને 2-3 પાણીથી ધોઈ લેવાના છે. પછી 2 થી 3 કલાક માટે પલાળી લેવાના છે. પછી એમાંથી પાણી નિતારી લેવાનું છે. પછી આપણે આદુ મરચીને ખાંડી લઈશું અને સિંગદાણાને એક બાજુ શેકી લઈશું. પછી એને ક્રશ કરશું. આપણે દરદરું ક્રશ કરવાનું છે. પછી 2 બટેટા લઈશું, એને આપણે ઝીણા ઝીણા સુધારી લઈશું. પછી એક પેનમાં તેલ નાખી એમાં જીરું, આદુ મરચીની પેસ્ટ નાખીશું. ત્યારબાદ બટેટા નાખીશું અને તેને સારી રીતે સાંતળી લઈશું. પછી આપણે જે સાબુદાણા હતા એને એક કપડામાં સૂકવી દઈશું, જેથી એમાં જે પાણી રહી ગયું હોય તે નીકળી જાય, એટલે કે સુકાઈ જાય. પછી એક બાજુ સાબુદાણા ચડી ગયા છે તો એમાં આપણે સાબુદાણા નાખીશું, સિંગદાણાનો ભૂકો નાખીશું, મીઠું, લીંબુ, ખાંડ નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી અને ઢાંકી દઈશું ચડવા માટે. થોડી વાર પછી સાબુદાણાની ખીચડી ચડીને રેડી છે. એને એક ડીશમાં લઈશું અને ઉપરથી આપણે સિંગદાણા જે છે એ રાખ્યા હતા થોડાક એ ઉમેરીશું. લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને ટેસ્ટ કરશું. ટેસ્ટમાં બેસ્ટ બનશે સાબુદાણાની ખીચડી, તો તમે પણ જરૂરથી ટ્રાય